આ તો એક જનાવર એવું લાગે સાહેબ. તો એના એક જ પગ હોય ને એવું લાગે તો સીધા એક જ લીટીમાં તો બધા પગ પડાઈ ગયા છે. તો સાઉથના ફિલ્મમાં એવું ધાર્યું છે. આ તો થોડુંક અપડેટ વર્ઝન લાવ્યા લાગે દાંતેડામાં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજા છો? ખાવા પીવા મજાની લાઈફ ભાઈ. મસ્ત ચોખ્ખું વાતાવરણ થઈ ગયું છે. હવે જોરદાર પવન ચાલી રહ્યો છે. તો પવન ફૂંકાય છે ને ભાઈ, ઠંડી જેવું વાતાવરણ છે ફૂલ. કાલે તો બહુ ઠંડુ વાતાવરણ હતું. આજે અત્યારમાં ઠંડુ પવન લાગે છે. વાગ્યા છે 10. તો પણ હવે સુરત દાદા નીકળી જાય ને તો ખેડૂતને બધાને રાહત થઈ જાય. વરસાદ વયો જાય ને તો ફૂંકાતું થાય. બાકી તમને અમારો કાલનો કેવો લાગ્યો કમેન્ટ કરો મિત્રો. અને બસ આપણું તો માર્કેટ ચાલુ થઈ ગયું છે. માર્કેટમાં કાંઈ છે નહીં, હજી એક ટ્રેડ પાડ્યો નથી. માર્કેટ બંધ થઈ ગયું છે ને આપણે ભાઈ પાછા વાડી આવી ગયા છે ઘરે ચા પાણી પીને. તમે જોઈ લ્યો, શીણા વાવ્યા છે ને એમાં મગફળી વધારે ઉગી તો છે. શીણા કરતા મગફળી વધારે છે. મગફળી કાઢીને તરત શીણા વાવી દીધા ને એટલા માટે મગફળી છે ઉપાડી લઈ થાય ને ત્યાં લગભગ થઈ જાય છે. 4-5 દિવસ વાર છે. થાય જોઈ લઈ જાય છે બે વાડીઓ એવા છે. લાગે છે એવું લાગે છે. કાઢવાની નથી, આવતા વર્ષથી રહેવા દેવાની. કોને હું કાઢવી? ઉગી જાય પાછી, ઉગી જાય પાછી રહેવાની. વરસાદ આવે પાછી ઉગી જ જવાની છે. એટલે એમાં રહેવા દેવાની. આવતા વર્ષે કાઢવાની છે કે નહીં? કેવી મીઠી પાછી ઉગી જાય તો અંદર માંડવી પાછી ઉગી જાય એટલે તમને છોડવા કાઢવી. બાપા કાંઈક વીણે જોય. શું વીણે બાપા? મેથી. તમને મેથી યાદ આવી ગઈ? મેથીનું શાક બનાવવું. હવે સાઉથના ફિલ્મમાં એવું ધાર્યું છે. આ તો થોડુંક અપડેટ વર્ઝન લાવ્યા લાગે દાંતેડામાં. બાંધે છે પવનની પડી જાય નહીં ને એટલા માટે. જબરકડી વાવી છે, હજી બહુ આવ્યા નથી એટલા બધા કંઈ, પણ એ બાંધી જઈએ એટલે ઉપાધિ નહીં. એટલે સેવડી તો આપણી વાવી લાગે તો 2-3 રાડા ઊભા તો છે. આપણે એ બાજુ આટો મારવા નથી ગયા હજી. ચાલો, આ તો એક જનાવર એવું લાગે સાહેબ. તો એના એક જ પગ હોય ને એવું લાગે તો સીધા એક જ લીટીમાં તો બધા પગ પડાઈ ગયા છે. મોટું જનાવર આવી ગયું એવું લાગે છે. કયા જનાવરના પગ છે ને આ
કમેન્ટ કરી દેજો મિત્રો, તો તમને ખબર હોય ને તો. બાકી અહીંથી ગાયબ થઈ ગયા. આવી જનાવર અહીંથી ક્યાં જોવાની નથી ખબર. જો છે આમ સુધીના છે. ચાલો અહીંયા તે જો મગફળી ભેગી ઉગી જ ગઈ છે. અહીંયા તે મગફળી જ વાવી હતી આપણે. અને આ તુવેર છે. તુવેર હજી આવી નથી, એ વાર લાગશે તુવેરને આવતા. આ ઓલું શું કહેવાય, નામ ભૂલાઈ ગયું, વરિયાળી. આ વરિયાળી વાવેલી છે, ખાલી ખાવા પૂરતી થાય ને એટલી. અને આ મકાઈ, કોક ડોડા એવા છે રોજ હમણાં ખાઈ છે, મજા આવે છે ડોડા. અને આ છે બિલ્લી ભાઈ, શંકર દાદાને સડે નહીં. અને આ બિલ્લા બહુ સારા ભાઈ ઉનાળામાં. ઝાડા થઈ જાય ને પીવે એટલે સારું પડે. અને એમાંય સારા ઉનાળામાં તે ઠંડા. આનું ગરબ નીકળે ને બહુ મજા આવે એમણે ખાવાની. બધા કાચા છે એટલે અત્યારે પાકેલા હોય ને તો બહુ મજા આવે ખાવાની. તમે ખાધા કે નહીં બિલ્લા ક્યારેય? કમેન્ટ જરૂરથી કરી દેજો મિત્રો. ચાલો, મારા કાકાની તુવેર છે, તો આમાં તુવેર આવી ગઈ છે. અને આ એના ફૂલ છે, મસ્ત પીળા કલરના ફૂલ આવે ને આમાં તુવેરનો ફાલ સારો આવી ગયો છે. બહુ એટલે બહુ સારો ફાલ આવ્યો છે આમાં. 2-3 છોડવા છે, આ બધા દેખાય, બાકીના આમ અંદર છે, પણ ફાલ બહુ આવી ગયો છે. હુકાવાય માંડી છે અમુક અમુક, તો જો આ હુકાય હોત ને ગઈ છે. બાકી જો કેટલો ફાલ છે દેખાય છે. અઢળક માલ આવી ગયો છે આમાં. જો આ હુકાણી ગઈ છે, આ હુકાઈ ગયેલી છે. લેવાનો ટાઈમ નથી અત્યારે. મગફળી લેવી કે આ તુવેર લેવી એવું થઈ ગયું છે અત્યારે તો ભાઈ. અને આ 2 જમરૂખ મારા પપ્પાએ હમણાં મને આપ્યા ઓલા પણેથી. જમરૂખડી બાંધતા હતા ત્યાંથી. મારા બાબા છે નિરીક્ષણ કરવા આવ્યા છે મગફળીનું. આ ઊભી છે એ હવે કાઢી, પેલી કેટલા દીમાં કાઢી લેવી ને એનું નિરીક્ષણ કરવા આવ્યા છે. કેટલા દી હાલે એમ છે હવે કે ઉગવા માંડી? ઉપાડ લેવા જેવી છે, નકર ઉગવા મળશે. હા આવું છે ભાઈ બધું. આ પરાણે ઊભી રાખી છે, વરસાદ આવી ગયો ને એટલે. નકર અત્યારે તો છે ને પાથરે થઈ ગઈ હોત કહેતું નહીં. 3 દી પહેલાં કરવા નથી, પણ વરસાદ આવી ગયો એટલે પછી કાંઈ. હવે આમાં કાંઈ ટ્રેક્ટર હાલે નહીં આમાં, એટલે હવે એને હાથેથી ઉપાડવી જોઈએ. હાથેથી ઉપાડવામાં મોંઘું પડી જાય, થોડુંક ઓછો માલ ઉપડે, મજૂરી વધારે સડે. ચાલો ભાઈ, રોજ ખેતરમાં છે ને આ 5 વાગ્યા પછી એને મોરલા ઉડાડવા આવવું જ પડે. અહીંયા 3-4 મોરલા આટા મારે છે, કાંઈ ન રહેવા જાય. અહીંયા 2 તો ગાયબ થઈ જાય ક્યાંક, એક દેખાય છે હજી. એ બધું આની અંદર તો બહુ ધ્યાન રાખવું પડે આમાં, કારણ કે જે આ ઉગતો પાક છે ને મોટા ઉડાડી જાય તો તકલીફ પડી જાય. પણ આ તો મોટી માંડવી થઈ ગઈ છે, તોય ધ્યાન રાખવું પડે ભાઈ. જો 2 મોર બેઠા છે, એકાદો આ બાજુ હતો જઈને જોયો આ રહ્યો. કાંઈ ન રહેવા દે ભાઈ. ખેડૂતને બધી બાજુ ધ્યાન જ રાખવાનું ભાઈ. એક બાજુ ઉપર ધ્યાન રાખવાનું, પંખીડાનું ધ્યાન રાખવાનું, દવાનું ધ્યાન રાખવાનું, જીવડાનું ધ્યાન રાખવાનું. ધ્યાન રાખવામાં જ આવી રહી ભાઈ બધું. ચાલો જો ભાઈ, અમારા નીવાબેન છે ને ભાઈ રોટલા બનાવતા આવડી ગયા છે. અને ઘણા મોટા મોટા લોકોને નથી આવડતા રોટલા બનાવતા. નીવાન મગજમાં બેસી ગયું છે તો સારું છે, રોટલા બનાવતા આવડી ગયું છે એટલે વાંધો નથી ભાઈ. દેશી રોટલા બનાવવાના અત્યારે બહુ અઘરી વસ્તુ છે ભાઈ. બનાવવા નહીં, વડીલોને વધારે પડતા આવડતા હોય, નીચે લપડી જાય. એટલે કોને કોને આવડે છે ને ભાઈ, આમાં જે અમારા બ્લોગ કોઈ લેડીઝ જોતા હોય તો કમેન્ટ કરી દેજો કે ભાઈ અમને રોટલા બનાવતા આવડે છે કે નથી આવડતા. ચાલો, બાકી નીવા તો રોટલા બનાવતા શીખી ગઈ છે. આની જોઈ ઓલી વાઈટ
બાકી તમને આજનો અમારો ગામડાનો બ્લોગ કેવો લાગ્યો ને કમેન્ટ કરજો અને તમારા મિત્ર મંડળ સાથે શેર કરો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે.